નમસ્કાર મિત્રો, હું પ્રવીણભાઈ કોળી, અખિલ ભારતીય કોળી સમાજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ। જે આજકાલ 2 દિવસથી મીડિયામાં સમાચાર ચાલી રહ્યા છે કે બોટાદ વિધાનસભાના ઉમેશભાઈ મકવાણા ભાજપમાં જવાના છે, આપમાં રહેવાના છે, આવી બધી વાતો ચાલી રહી છે। પણ ખરેખર હું કહેવા માગું છું કે ઉમેશ મકવાણા જે રહ્યા ને એ બોટાદના એક વોર્ડની ચૂંટણી જીતવાની ક્ષમતા એનામાં નથી। ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમર દ્વારા પ્રેમ ભર્યા નમસ્કાર। દોસ્તો, આજે હું વિસાવદરની જનતાને જાગૃત કરવા માટે લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય મહાસચિવ રાનીસિંહ તોમરને વિડીયો બનાવવા માટે લાવ્યા છું। હવે તમે રાનીસિંહ તોમરથી સાંભળો। નમસ્કાર દોસ્તો, હું રાનીસિંહ રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક આવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। દોસ્તો, વિસાવદરની ચૂંટણી આવી રહી છે અને લોકો ખૂબ જ જોરશોરથી પ્રચારમાં લાગી રહ્યા છે। તો હું તમારે અત્યારે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ કોળીનો જે તમને વિડીયો દેખાડું છું એ પહેલાં વિડીયો જુઓ। નમસ્કાર મિત્રો, હું પ્રવીણભાઈ કોળી, અખિલ ભારતીય કોળી સમાજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ। જે આજકાલ 2 દિવસથી મીડિયામાં સમાચાર ચાલી રહ્યા છે કે બોટાદ વિધાનસભાના ઉમેશભાઈ મકવાણા ભાજપમાં જવાના છે, આપમાં રહેવાના છે, આવી બધી વાતો ચાલી રહી છે। પણ ખરેખર હું કહેવા માગું છું કે ઉમેશ મકવાણા જે રહ્યા ને એ બોટાદના એક વોર્ડની ચૂંટણી જીતવાની ક્ષમતા એનામાં નથી। એક ગામના સરપંચ તરીકેની પણ જીતવાની એમની ક્ષમતા નથી। છતાંય કોળી સમાજે અને અન્ય સમાજે એમને ખોબલે મત આપી અને ધારાસભ્ય બનાવ્યા છે। તો એને ટેક્સના સમાજના પૈસાથી પગાર ખાવા માટે અમે ગાંધીનગર નથી મોકલ્યા, કે એસી રૂમમાં કે હોળી રમવા માટે એમને ગાંધીનગર નથી મોકલ્યા। સમાજના અને અન્ય સમાજના કામ થાય એના માટે અમે એમને ધારાસભ્ય અમે બનાવ્યા છે। પણ એ અમારી આશામાં ખરા ઉતર્યા નથી, નિરાશા છે। એટલે ઉમેશભાઈ મકવાણાની કેવી સીવી તમે કોઈ જગ્યાએ ચાલો એમ છો નહીં। તમે ખાલી જનતાના ટેક્સના પૈસા પગાર લઈ અને ગાંધીનગરની આપે તમને ઓફિસ આપી છે એમાં જલસા કરો છો અને હોળીઓ રમો છો। તમારી પોતાની કોઈ કારગતિ નથી। તમે કોળી સમાજની કારગતિ પૂરી કરી નાખી છે અને તમે કોઈ નેતા નથી। તમારી ક્ષમતા છે એ આખા બોટાદ વિધાનસભાને ખબર છે। એટલે મીડિયા ઉપર તમે સારી વાતો કરવાથી નેતા નહીં બનો અને ખરેખર તમે પબ્લિકના ફોન ઉપાડો અને એમના કામ કરો। બાકી ખોટી મીડિયામાં બાઇટો આપોમાં તમે કોઈ જગ્યાએ નિષ્ફળ રહ્યા છો। તમારી 3 વર્ષની કારગતિમાં 0 કામગીરી છે। જય ગરવી ગુજરાત, જય કોળી સમાજ। દોસ્તો, આપે આ વિડીયો જોયો। હું અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ કોળીએ કહ્યું છે કે ભાવનગરના આમ આદમી પાર્ટીના MLA ઉમેશભાઈ મકવાણા એ ગામડાની ચૂંટણી કે વોર્ડની ચૂંટણી જીતવાની ક્ષમતા નથી ધરાવતા। લોકોએ એમને ખોબો ભરીને કોળી સમાજના લોકોએ અને અન્ય સમાજના લોકોએ એમને ખોબો ભરીને વોટ આપ્યા છે અને જીતાડ્યા છે। તો શું એટલા માટે જીતાડ્યા છે કે ગાંધીનગરની ઓફિસમાં બેસી અને જનતાના પૈસે, જનતાના ટેક્સના પૈસાથી એમને પગાર મળે અને ત્યાં હોળી રમવા માટે બેસાડ્યા છે? આ બધી વસ્તુઓ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ કોળી કહી રહ્યા છે। અને તેમને પ્રવીણભાઈ કોળીએ પણ એ ઉમેર્યું છે કે તેમને એસી રૂમમાં રહેવા માટે અને હોળી રમવા માટે એમને જીતાડ્યા છે। અને એમનું પણ કહેવાનું છે કે કોળી સમાજની કારકિર્દી એમને પૂરી કરી દીધી છે અને એ મીડિયામાં ખાલી આવી અને સારામાં સારી બાઇટો આપે છે, સારી વાતો કરી રહ્યા છે। પણ પ્રવીણભાઈ કોળીનું પણ એવું કહેવાનું છે કે તેઓ સામાન્ય જનતાના કે કોઈના પણ ફોન ઉપાડતા નથી। તો શું જનતાએ એમને એટલા માટે જીતાડ્યા છે? આવું બધું એમને પ્રવીણભાઈ કોળીએ જે વિડીયોમાં કહ્યું છે દોસ્તો, એ જ વિડીયો પ્રમાણે હું તમને કહી રહી છું કે જે વિસાવદરની ચૂંટણી આવી રહી છે તે એમાં જે ગોપાલભાઈ ઇટાલિયા ખૂબ જોરશોરથી કહી રહ્યા છે તે પણ આમ આદમી પાર્ટીના જ છે ને। એટલે દોસ્તો, વોટ આપતા પહેલાં અને એમને દેખતા પહેલાં જ દેખજો। આપણે ગુજરાતીમાં કહેવત છે કે બહારગામના સાહુકાર કરતાં ગામનો ચોર વધારે સારું છે। દોસ્તો, આ વાતનું ધ્યાનમાં રાખજો કે ગોપાલભાઈ પણ
અત્યારે ખૂબ લાંબી વાતો કરી રહ્યા છે અને અમારા રાષ્ટ્રીય સંયોજક શ્રી રજનીશસિંહ તોમરે પણ ગોપાલભાઈ ઇટાલિયાના ખૂબ વિડીયો બતાવ્યા છે તમને, એમની સામે આખું પ્રૂફ કર્યું છે કે આ વ્યક્તિ કેવા છે. હું આમાં તમારે આ જ બધી બતાવી રહી છું કે જ્યારે કોળી સમાજે ઉમેશભાઈ મકવાણાને ખૂબ ખોબો ભરીને વોટ આપ્યા છે, એક આશાના કારણે એમને વોટ આપ્યા છે અને જીતાડ્યા છે કે તેઓ કોળી સમાજ માટે કશું કરશે. પણ અહીંયા મને એવું લાગે છે કે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ કોળીએ જે કહ્યું છે એના પરથી એવું લાગી રહ્યું છે કે ઉમેશભાઈ મકવાણાએ ત્યાં જનતા માટે કશું જ કામ નથી કરી રહ્યા, તો જનતા બીજી ચૂંટણીમાં પણ એમને દેખશે. આ જ વસ્તુ હું વિસાવદરમાં કહી રહી છું જનતાને, ખૂબ જ સ્નેહપૂર્વક અને એકદમ તમને કહી રહી છું કે દોસ્તો, આ જ છે આમ આદમી પાર્ટીની કથની અને કરની કરવાની અલગ ક્ષમતા છે. તમારી આગળ બોલશે શું, કરશે શું, એનું જીવતું જાગતું ઉદાહરણ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ કોળીએ એમના વિડીયોમાં બતાવ્યું છે, એ તમે એમને સાંભળ્યું પણ છે. એટલે દોસ્તો, આપણે વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વોટ નથી જ આપવાનો. અને બીજું, હું આમાં કોઈને પણ પર્સનલી નથી લઈ રહી, બરાબર. મારે કોઈની સાથે પર્સનલી કોઈ એ નથી કે હું રંજીશ છે કે હું એના માટે બોલી રહી, પણ આમ આદમી પાર્ટી જે સરમુખત્યારશાહી અપનાવી રહી છે એની સામે, એમની વિચારધારાની સામે એક પડઘો પાડવાની અમે લોકતાંત્રિક આવાજે જે કર્યું છે કે આમ આદમી પાર્ટીનું ગુજરાત બનાવવાનું જે એક સપનું દેખ્યું છે, એ સપનું અમે પૂરું કરી રહ્યા છે. અને એના માટે તમને વારે ઘડીએ અમે લોકો આગળ એક જાગૃત કરતા રહીશું કે દોસ્તો, તમે વોટ આપો ન આપો તમારા પર છે. પણ જ્યારે ઘરમાં આવું થતું હોય તો આપણે દેખવાનું. આજ અરવિંદ કેજરીવાલજી જે શીશ મહેલની વાત કરતા હતા, શીશ મહેલમાં રહેનારા, આજે અરવિંદ કેજરીવાલ આખા દિલ્હીમાં એ લોકોને હારી ગયા છે. અને આ જ હારેલી ટીમ જે દિલ્હીમાં હારેલા હતા, એ જ હારેલી ટીમ તમારા વિસાવદરમાં આવેલી છે. પોતે તો જીત્યા નથી અને બીજાને શું જીતાડશે. દોસ્તો, આ બધી વસ્તુઓ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તમારે ધ્યાનમાં રાખવાનું છે કે અમારે શું કરવાનું છે, શું નથી કરવાનું. અને અમારા જે લોકતાંત્રિક આવાજના જે અપક્ષના ઉમેદવાર તરીકે જે જાહેર કર્યા છે નારીગરા ભરતભાઈ પ્રજાપતિને, અમે એટલા જ માટે લાવ્યા છે કે એ એકદમ સાવ ને સિમ્પલ ને સરળ સ્વભાવના વ્યક્તિ છે. એ જનતાના કામ માટે વિચારી પણ રહ્યા છે ને કરશે જ કામ. એક મોકો તો આપવો પડશે ને દોસ્તો. આ લોકોને ખાલી હરવા ફરવા સિવાય અને ભાગી જવાના કામ સિવાય બીજું કશું આવડતું જ નથી. અમારા બી એક અપક્ષ ઉમેદવાર પણ તમારા સમક્ષ વિસાવદરમાં આવવાના છે. એ નારીગરા ભરતભાઈ પ્રજાપતિને પણ દેખજો, એમની પણ વાતો સાંભળજો અને તમને જે યોગ્ય લાગે તેમને વોટ આપજો. પણ અત્યારે હું વોટ અપીલ તો પછી કરીશ. અત્યારે હું તમને એટલું જ જણાવું છું દોસ્તો, આમ આદમી પાર્ટીનું કોઈ જ કામ નથી. આમ આદમી પાર્ટી કશું કામ જ નથી કરાય. જ્યારે જે વ્યક્તિ પોતાના ઘરમાં હારી ગયા છે એ બીજાને ક્યાં જીતાડવાના છે. એટલા માટે દોસ્તો, હવે આપણે ફરી મળીશું. જય હિન્દ, જય ગરવી ગુજરાત.